રામ વાલ્મીક ઋષિને પૂછે અમે ક્યાં રહીએ? તો વાલ્મીક ઋષિ કે જે તમને ભોગ લગાડીને જમતા હોય એના હૃદયમાં રહો, એના ઘરમાં રહો. જે કંઈ કપડા વસ્ત્ર આભૂષણ નવું આવે તમને અર્પણ કરીને પહેરે એનામાં રહો. જે તર્પણ કરે, પિતૃઓનું પિંડદાન કરે, શ્રાદ્ધ કરે, બ્રાહ્મણોને જમાડે, દાન આપે, આ હું નથી કહેતો, વાલ્મીક ઋષિ કહે છે એના હૃદયમાં રહો. જે પરનારીને માં સમાન સમજે, કોઈનું અનિતનું લે નહીં, બીજાનું ધન ઝેર કરતા પણ ખતરનાક સમજે, જાત પાત કુળ બડાઈ આનો અભિમાન છોડી સગા કુટુંબ બધાની મમતા, બધાનો પ્રેમ તમારા ચરણમાં અર્પણ કરી દે, સેવા બધાની કરે પણ પ્રેમ તમને કરે, એના હૃદયમાં રહો. આવું તમે કરો છો? આ સંતો કરે છે. એટલે એમનાથી તમારું સહન નથી થતું. એટલે આપણને લાગે બાપુ બહુ તામસી છો ભાઈ, ભાઈ બહુ મગજ નો પડો. ભગવાન કહે છે હરિવ્યાપક સર્વત્ર, ઉપર નથી ભગવાન. મંદિરમાં તો એની પ્રતિષ્ઠા કરી છે, તમે એની સાથે વાત કરો તો બોલે, બાકી પથ્થરની મૂર્તિ છે. ભાવે વિદતો સતમ, હા ભાવ રાખીને એની પૂજા કરો. તમને મંદિરમાં દર્શન કર્યા પછી બીજામાં ભગવાન દેખાય તો જ તમે મંદિરના દર્શન કર્યા બરાબર છે. ડોંગરીજી બાપા કહેતા હતા એને મંદિરમાં ભગવાન દેખાય છે, માણસમાં નથી દેખાતો, એ મૂર્ખો છે. ભગવાન બધામાં બેઠા છે. કળયુગનો માણસ આવું નથી સમજતો. દ્વાપરના લોકો સમજતા હતા, તેતાના પહેલાના સમજતા હતા, 50 વર્ષ પહેલાના માણસો સમજતા એ ભાઈ ભગવાનથી ડરે, ભગવાનથી ડર. માણા થા એટલે એ આ હરામનું ન લેવાય, છોકરા મરશે, આવું હતું. હવે તો કે લઈ લ્યો. અને જેને લીધું એની કથા તમે સાંભળો છો. સાચા ને ખોટાની કથા છે, આ ધર્મ ને અધર્મની કથા છે, પાપ અને પુણ્યની કથા છે, જીવ અને શિવની કથા છે. આ રહસ્યમય કથા છે, રસભરી કથા છે. તમને આનંદ ના આવતો હોય એ વાત અલગ, મને આનંદ આવે એટલે હું બોલું છું. આ તમારી પાસે ટાઈમ નથી પણ તમે કહો ને કે બાપુ 24 કલાક બોલો, હું 24 કલાક બોલું સાહેબ. અને કથા મારો ખોરાક છે, સત્સંગ મારું ખોરાક છે, બીજું નહીં. દુર્વાસાએ સાપ આપ્યો, પતિ પત્નીનો વિછોડ થયો, 5700 વર્ષ થયા, હજુ એ રૂક્ષ્મણી માતા બેઠી છે, ત્યાં પાણી નથી મળતું. કહેવાનો ભાવ દુર્વાસા શંકરનો અવતાર છે, આ સ્વસ્થામાં શિવનો અવતાર છે, માર્કંડ ઋષિ શિવનો અવતાર છે, નંદી ઋષિ શિવનો અવતાર છે, ઉપમાન્યુ શિવનો અવતાર. ભગવાનના 11 અવતાર, 11 અમર છે. 11મો અવતાર હનુમાનજી મહારાજ. બોલીએ હનુમાનજી મહારાજ કી. 11 અવતારોનો સાર છે હનુમાન ચાલીસા. આ હનુમાન ચાલીસાથી બાકીના ચાલીસા તો તમારે મારી જેવાએ બનાવ્યા, પણ જે આ હનુમાન ચાલીસા છે એ શંકર ભગવાનની પ્રેરણાથી તુલસીદાસ મહારાજે બનાવ્યા છે. એટલે તુલસીદાસ કહે છે હું શંકરને પાર્વતીની સોગંદ ખાઈને કહું છું, જો એ પડે હનુમાન ચાલીસા હોય સીધી સાખી ગૌર્યાના. પાઠ કરો અને ગાઓ, સમજવાની જરૂર નથી, એની હાથે સમજાય છે હનુમાન ચાલીસા. એવું નથી લખ્યું કે જો કરે હનુમાન ચાલીસા પૂજા. પાઠ કરો, આનો ગાઓ. ભગવાન શિવે કહ્યું બેટા તારો મોટો ભાઈ પરિક્રમા કરવા ગયો છે, અમે લોકોએ પ્રતિજ્ઞા કરી છે જે પહેલો પરિક્રમા કરીને આવે ને લગ્ન કરવા. ગણપતિ કીધું તમે બેસો, તમારી પૂજા કરો. પૂજા કરીને 7 પરિક્રમા કરી દીધી માતા પિતાની, અને પછી કીધું મારા લગ્ન કરો. શિવ પાર્વતી કીધું બેટા ધરતીની પરિક્રમા કરવાની. ગણપતિ કહેવા લાગ્યા પિતાજી તમે શાસ્ત્રોમાં લખ્યું છે કે જે માતા પિતાની પરિક્રમા કરીને ધરતી પરિક્રમા કરવાનું ફળ મળે છે. શિવજીએ લગ્ન કરવા પડ્યા, કારણ કે લખ્યું છે માતૃદેવો ભવમ પિતૃદેવો ભવ. જે માતા પિતાની પરિક્રમા કરે એ જ ગંગામાં નાહી શકે, બીજાનો અધિકાર નથી. તીર્થ એ જ કરી શકે. પહેલું તીર્થ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. પહેલી ગુરુ આપણી માં છે. આપણી મા એ ધરતીનું રૂપ છે, આપણો બાપ એ આકાશનું રૂપ છે, અને આપણો ગુરુ એ આપણા જીવનનું સ્વરૂપ છે સાહેબ. પહેલી માં, પછી પિતા, પછી ગુરુ. આચાર્ય દેવો ભવ, આચાર્ય ગુરુ. આ ત્રણે પૂજવાને યોગ છે, પરિક્રમાને યોગ છે, નામ લેવાને યોગ છે, દર્શન કરવાને યોગ છે, સંગ કરવાને યોગ છે.
એના ઋણ અદા કરવામાં આપણી પાસે કોઈ તાકાત નથી. માતા પિતાની પરિક્રમા કરે અને સારી ધરતીની પરિક્રમાનું ફળ મળે છે. તમે તમારા મા બાપની સેવા ન કરો અને ગમે એટલી પુણ્યમાં ભરો, ચામુંડા તમારું કલ્યાણ નહીં કરી શકે. પહેલા તમારી માને વસ્ત્ર પહેરાવો, સાડી પહેરાવો, પછી ત્યાં ચૂંદડી પહેરાવો. પહેલા તમારા મા બાપ. હા, મા બાપ બહુ જીદ કરતા હોય. પહેલાના જમાનાના ખાધેલા પીધેલા છે, પુરાની રીત છે, સમજાવો. હવે અમને દયા કરો, પણ ધમકાવવાનો અધિકાર નથી. એક ભાઈને સાધુ સમજાવવા ગયો, સાધુને કે મારે તમારે બાપુને કોઈ લેવા દેવા નથી. એનો બાપ કે આપણો ગુરુ થાય, બોલે તમે જાના માના રહ્યો. બાપને ધમકાઈ દીધો. પછી એને બધાને મેસેજ મોકલ્યો, મા બાપની સેવા કરો. લે, એટલે તારાથી સારું કર. આ તમે હારા હારા વિચારો, શું વાક્યો મોકલો છો, વોટ્સઅપમાં બધાને ફોરવર્ડ કરો. પહેલા તમે ઉતારો, કોઈ ખારી વસ્તુ આપો જગતને, કચરા નહીં સાહેબ. કહેવાનો ભાવ, ગણપતિના લગ્ન થયા. નારદજીએ કાર્તવ સ્વામીને કીધું, તમારા મા બાપે દગો કર્યો, તમારા નાના ભાઈના લગ્ન કરી દીધા, તમને બહાર મોકલી દીધા. કાર્તવ સ્વામીને ખોટું લાગ્યું. દક્ષિણ ભારત કોચ પર્વત, શૈલ પર્વત પર બિરાજમાન, ખૂબ તપસ્યા કરી. એટલી તપ વધ્યું કે માતા પિતા બળવા લાગી ગયા. અન્યાય થયો. ગુરુ શિષ્ય સાથે અન્યાય કરે તો ગુરુને નરકમાં જવું પડે. મા બાપ છોકરા સાથે અન્યાય કરે તો મા બાપ નહીં જવું પડે, અને છોકરો કરે તો છોકરા પાસે જવું પડે. સારું, આ ઈશ્વર રામ ભરોસે ચાલે છે. આ જગત રામના ભરોસે, જોખા લેખા એ કરે છે આપણા. ઘણા કહે છે ભગવાન નથી, જગત એમને ઉત્પન્ન થયું. એવું નથી સાહેબ, તમારી સમજણ ફેર છે. ભગવાન શિવ પાર્વતી આવ્યા છે, ખૂબ સમજાવ્યું, બેટા ઘેર ચાલ, અમે તારા માતા પિતા છે. માં બહુ રડી. કાર્તવ સ્વામી કીધું, હવે હું નહીં આવું. મેં મારા ગુરુને વચન આપ્યું છે, હવે હું અહીં જ રહીશ. હવે મારે લગ્ન નથી કરવા. શિવ પાર્વતીએ કહ્યું, બેટા તને રાજી કરવાનો કોઈ ઉપાય? બોલે, એક ઉપાય છે, તમે મને દર્શન આપવા આવો અહીંયા. તમે બંને મારા માતા પિતા અહીંયા હાજર રહ્યો. ભગવાન શંકરે કીધું, હર અમાવસનું હું આવીશ. માં પાર્વતી કીધું, હર કુંડ મેં હું આવીશ. અને જ્યારે યાદ કરી તમે બંને તારી પાસે આવશો. કાર્તવ સ્વામી બહુ રાજી થયા. પછી કીધું કે મારે તમારી પૂજા કરવી હોય, હવે તમે 15 દિવસે એકવાર આવો તો કેવી રીતે કરું? મારે રોજ પૂજા કરવી છે. તમે બંને અહીં જ્યોતિર્લિંગમાં બિરાજમાન થાવ. શિવજીએ તથાસ્તુ કહ્યું અને જ્યોતિર્લિંગમાં પ્રવેશ કર્યો. નામ પડ્યું, બોલીએ મલ્લિકાર્જુન મહાદેવ કી. બીજું જ્યોતિર્લિંગ. હવે ત્રીજા જ્યોતિર્લિંગની સુતજી કહે છે બૈદ્યનાથ. ત્રીજું શિવલિંગ છે બૈદ્યનાથ. રાવણ કૈલાસમાં જાય છે, ભગવાન શિવને પસંદ કરે છે. ભગવાને કીધું માગો. બોલે મારી સાથે આવો, તમે મારે તમને લંકામાં લઈ જવા છે. ભગવાને કહ્યું કે મારી મૂર્તિ આપું તો? કે ચાલશે, મારે તમારી રોજ પૂજા કરી, તમારા ગુરુ છો, હું રોજ આવી ન શકું, મારો કારોબાર, મારી જવાબદારી બહુ લાંબી છે. ભગવાને કહ્યું લે આ શિવલિંગ લઈ જા, પણ યાદ રાખજે જ્યાં મૂકીશ ત્યાં બેસી જાય, પછી ઉભો નહીં થાવ. રાવણે ભગવાન શિવના ચરણમાં પ્રણામ કરી શિવલિંગ લઈને આવે છે, લંકા જાય છે. ભગવાને કહ્યું તું જ્યાં મૂકીશ ત્યાં પછી ઊંચું નહીં થાય, પછી તેને ઉઠાવી નહીં શકે, પછી હલશે નહીં. રાવણ ખંભે લઈને આવે છે. રસ્તામાં એને લઘુશંકા લાગી. ભગવાન હરિનારાયણે પ્રેરણા કરી ગણપતિને કે કદાચ હું આડો પડી તો તમારા પિતાને દુઃખ લાગે, તમે જાઓ, તમે કંઈ કરશો ને તો તમારા પિતાને ખબર પડશે તો કહેશે કે છોકરો જ ફૂટેલો, ઘરનો જ ફૂટ્યો, કોને કહેવું? ઘર કા ભેદો લંકા ઢાય. રાવણે જોયું ચારો તરફ એક ગોવાળ આવ્યો. ગણપતિ જ ગોવાળનું રૂપ લઈને, સંન્યાસીનું રૂપ લઈને આવ્યા. રાવણે કીધું ઘરે મહારાજ જરા પકડો ને, હું આવું છું. ગોવાળે કીધું ભાઈ વારોમાં મારે બહુ લાંબુ સફર જવું છે, બહાર જવું છે, મારી યાત્રા લાંબી છે, હું થોડી વાર રાહ જોઈશ, વાર લાગે મૂકીને જતો રહીશ. બોલે ના, હમણાં આવું છું. રાવણને આવતા વાર લાગી અને ગોવાળના રૂપમાં ગણપતિએ જ ભગવાન શંકરને ત્યાં પ્રધાવી દીધા. રાવણ આવ્યો, જોયું તો ગોવાળ જોયું નહીં, શિવલિંગ પૃથ્વી પર જોયું. ખૂબ એને ઉઠાવવાની કોશિશ કરી. જે કૈલાસને હલબલાવતો હતો એ 1.5 ફૂટનું શિવલિંગ ન હટાવી શક્યો, કારણ કે મુખમાંથી શબ્દ નીકળી જાય, પછી બ્રહ્મ વાક્યમ જનાર્દનમ, પછી કાંઈ ન થાય. ખૂબ કોશિશ કરી, ન ઉઠ્યું. ત્યારે રાવણે કીધું મહાદેવ હવે હું તમારી પૂજા કરવા આવીશ. ત્યારથી રાવણ આજ પણ, રાવણ મર્યો નથી તો તમે પૂતળા બાળો, મર્યો તો બળાય.
આપણે માણસને એક વાર બાળીએ છીએ, બીજી વાર નથી બાળતા. રાવણના પર હર સાલ બાળો છો. રાવણ કે હું એમ નહીં બાળું. અનાથનો નાથ છે સાહેબ, એની ચરણમાં બેસી આપણે બધા કથા સાંભળીએ છીએ. શિવજી અને દક્ષને જીવનદાન આપ્યું. ભગવતી જગદંબા સતી હિમાલયને ત્યાં જન્મ્યા છે, પ્રગટ્યા છે. ખૂબ મોટો ઉત્સવ ઉજવાયો સાહેબ. કથા બહુ લાંબી છે. ભગવતી પ્રગટ્યા એટલે બધા સંતો બધી દિશાઓથી આવી અને આશ્રમ બાંધીને ભગવતીની ઉપાસના કરવા લાગ્યા. જબ સેવમાં શૈલગીરી આઈ, રીતિ સીધી સકલ સુહાઈ. રત્નો હીરા માણ નીકળવા લાગ્યા. વગર માગે પર્વતો એને આપવા લાગ્યા. ફલ ફૂલો બારો માસ ફલવા લાગ્યા. જ્યાં ભગવતી તમે એની કથામાં બેઠા છો, આટલો આનંદ આવશો છે. તે મહાદેવની અર્ધાંગની જ્યાં પ્રગટ હશે એને શું કહેવું છે? બહુ મોટો ઉત્સવ થયો છે. શિવ પુરાણમાં લખ્યું છે તમે દીકરાનો ઉત્સવ એટલો ઉજવો એટલો તો દીકરીનો ઉજવે સાહેબ. આ સવારે તમે જોયું, તમારા કોઈ દીકરાનો જન્મ હોય ને તો તમે જન્મદિવસ ઉજવો ને તો દીવો પ્રગટાવજો, ઓલવતા નહીં. કેટલને કાપતા નહીં. આપણે હિન્દુ છીએ, આપણું કામ કાપવાનું નથી, આપણું કામ જોડવાનું છે. આવી ઈચ્છાઓ બંધ થવી જોઈએ સાહેબ. કોઈ દેવતા બલિ લેતા નથી. આપણા સનાતન ધર્મમાં કોઈ દેવી દેવતાને બલિ ચડાવવાની મનાઈ છે સાહેબ. તમે તો બહુ ભાગશાળી છો, તમને તમારા જન્મદિવસ યાદ છે પોપટભાઈ. ભગવાનની સાક્ષી હું ક્યારે જન્મ મને ખબર નથી થાય. મારી કોઈ તારીખ નહીં, મારી માએ મને બતાવ્યું નહીં. આ તો રામ ભરોસે કોઈ પકડી રાખ્યું છે. અમારો કોઈ જન્મદિવસ નહીં. અમે મરીએ ત્યારે અમારો અવસર થાય સાહેબ. અમે મરણ દિવસને મનાવીએ, જન્મદિવસ નહીં. સંતોના જન્મ દિવસ ન હોય સાહેબ. મહાપુરુષોની મારા ગુરુદેવ ડોંગરેજી બાબાને હર સાલ મનાવીએ છીએ, મારા સદગુરુની મનાવીએ છીએ. સંતોના મરણ દિવસ હોય છે. આ તો ક્યાંથી આવી ગયું? આપણા દેશની પ્રથા નથી સાહેબ. પણ ઠીક છે, સારી વાત છે, ભલે મનાવો, પણ આજથી કેક ન કાપશો. દીવો ઓલવતા નહીં. આપણે તો દીવો જગાવવામાં દીવાનો પ્રકાશને માનીએ છીએ, આપણે દીવો પ્રગટાવવાનો માનીએ છીએ સાહેબ. દીવો ઓલવાય નહીં. તમારા બાળકનો જન્મદિવસ હોય, ખૂબ ધામધૂમથી ઉજવો. અને એ દિવસે કોઈ ગૌશાળામાં ઘાસ નાખો, કૂતરાઓને લાડવા નાખો, કીડિયારું પૂરો, કબૂતરો નાખો. તમારા બાળકની આયુષ વધશે સાહેબ. આપણા પૂર્વજો આ કરતા હતા. મારા જન્મ ટાઈમ કોઈ કુંડલી નથી, કોઈ તારીખ નથી, કોઈ સમય નથી. ગામડામાં જન્મ્યા અને જે ગઈટા ડોલ આવે છે એને પૂછો, કોઈને યાદ નહીં હોય સાહેબ. અને યાદ હશે તો કોઈએ બતાવ્યું છે, મને તો કોઈ બતાવ્યું નથી સાહેબ. માં જતી રહી. રોટલાના ફાફા હતા, જન્મદિવસ ક્યાં ઉજવે સાહેબ? તમે તો ભાગશાળી છો, તમારા બાળકો ભાગશાળી. એ ભણે, હું અંગૂઠા સારું છું સાહેબ. હું કાંઈ ભણેલો નથી, અભણ છીએ. જાદુ બાપા એમ કે હું એક અભણ કલાકાર, અભણ ખેડૂત કલાકાર અને દેશી કલાકાર છું, ભણ નથી. અમારે ઘરે બહુ આવતા, મારી જન્મભૂમિ સમઢાળીની બાજુમાં આવતા. કહેવાનો ભાવ, તમે બહુ ભાગશાળી છો. ઈશ્વરે તમને ખૂબ સુખ આપ્યું છે. તમારી જેવા દુનિયામાં ત્યારે કોઈ સુખી નથી. બસ તમારા સમયનો સદુપયોગ કરજો. માં ભગવતી પ્રગટ્યા છે. બધા દેવી દેવતાઓ, બધા પર્વતો મનુષ્યના રૂપ લઈ હિમાલયના ઘેર આવે છે. જગદંબાના દર્શન કરી પોતાના જીવનને અનુભવે છે, ધન્ય અનુભવે છે. બહુ મોટો અવસર ઉજાવ્યો. તમારા ઘરે દીકરી જન્મે ને સાહેબ, બહુ મોટો અવસર ઉજાવજો. દીકરાનો તો ઉજવો, પણ વિશેષ કરીને દીકરીનો. કારણ કે દીકરી તમારા ઘરને સ્વર્ગ બનાવે, બીજાના ઘરને સ્વર્ગ બનાવી દે અને જાય ત્યારે તમારા ત્રણેય કુળનો ઉદ્ધાર કરી દેશે સાહેબ. ચાહે કળજુગ હોય, કળજુગનો બાપ હોય, તમારી દીકરી ત્રણ કુળને તારશે. દીકરો તો સારો હશે, નિર્વ્યસની હશે, ધાર્મિક હશે તો તમારી ગતિ કરશે સાહેબ. આ કળયુગમાં કદાચ દીકરો તમને અગ્નિ સંસ્કાર કરશે, તમારી મુક્તિ થાય કે નહીં થાય એનું પ્રમાણ નથી. પણ શિવ કથા કહે છે કોઈ દીકરી તમારો અગ્નિ સંસ્કાર કરશે તો સ્વર્ગના યમરાજના બાપને તમને સલામ કરવી પડશે સાહેબ. વાંચો મહાભારત, વાંચો સાહેબ. મહાભારતમાં કર્ણનો સંસ્કાર એની બેને કર્યો છે સાહેબ. ભીષ્મનો સંસ્કાર એની માએ કર્યો સાહેબ. ભગવાન પરશુરામે પોતાની ભાઈઓનો સંસ્કાર કર્યો ત્યારે એની બેને હતી શાંતિ. એને કીધું મને કરવા દે, કારણ કે તે બધાને બહુ માર્યા છે, એનું ભાપ બહુ લાગી ગયું છે. તે બાળકોને છોડા નહીં, આ પિતાની જો હું અગ્નિ સંસ્કાર કરીશ ને તો એનો ઉદ્ધાર થશે. ભગવાન પરશુરામ બહુ રાજી થયા મારા બાપ. કોઈ દીકરી મા બાપનો સંસ્કાર કરે આ કળયુગમાં એનું ગતિ થાય છે.
ભગવાન કરશે. મહાભારત થાઈલેન્ડમાં કર્યું, હોલેન્ડ કર્યું, મારા પાલનપુરમાં કર્યું. 50 વર્ષ પહેલાં મહાભારતની કથા કરતો હતો. મંચ પર બેઠો બેઠો હું તો આંખ બંધ કરીને બોલતો હતો, ડોશીઓ ઝઘડી બાથમ બાથે. તે વ્યાસ ગાદી પર ઉતરીને નોખા પડે, હજુ કે ચાલે મારે મહાભારત 45 વર્ષ થઈ ગયા લે હજુ. એટલે આપણે મહાભારત કરીશું, લાલાભાઈ કહે છે તો આપણા બાપુને શું જાય છે, કોઈ કથા કયો મને સાહેબ. મારા ગુરુજી 4 મહિના મહાભારત કરતા, 4 મહિના. 65 પુસ્તકો છે મહાભારતના, એક નથી. તમે તો એક એટલું જોયું છે, 65 પુસ્તકો છે. મહાભારત 3 વર્ષે પૂરું થાય, પણ ઈશ્વર કરશે કૃપા, સમય હશે તો કરશું. ભગવતી પ્રત્યાશે બ્રહ્માએ નારદજીને કહ્યું, જાઓ એને દીક્ષા આપો. ભલે જગતની માં હો, પણ એને ગુરુની જરૂર પડી સાહેબ. નારદજી આવ્યા છે, હિમાલયે બહુ કરી એમનું સ્વાગત કર્યું, આસન પર બેસાડ્યા, ચરણ ધોયા. આપણા દેશમાં ચરણો સંતોના ધોવાય છે. ગમે એટલો વિદ્વાન હોય, જ્ઞાની હોય, કરોડપતિ હોય, એનું સ્વાગત થાય છે, સન્માન થાય છે. ચરણ તો આપણા દેશમાં સંતોના ધોવાય છે, કાં તો કન્યાના. કોઈ પણ ગમે એવો અપરાધ થઈ ગયો હોય, તમે કોઈ પણ 7 વર્ષની દીકરીના ચરણ ધોઈને પી લો એટલે મહાદેવ કહે છે તમને હું પાપમાંથી મુક્ત કરી દઉં સાહેબ. છોકરાના ચરણ નહીં હો, કાં તો કન્યા. હાથ જોઈને કીધું અને પતિ મળશે પણ મા બાપ વગરનો હશે, શમશાનમાં રહેતો હશે, અજર હશે, અમર હશે, અભિમાન રહિત હશે. મહાદેવમાં અભિમાન નથી, બાકી બધા દેવી દેવતામાં અભિમાન છે. તમારામાં, મારામાં, ઋષિમાં, સંતોમાં, પશુ પક્ષીમાં, ચરત જળચેતર સર્વમાં. એક મહાદેવ એવા છે, અભિમાન રહિત છે. નારદજી બોલ્યા, ભગવાનની પ્રેરણાથી નારદ પધાર્યા. જગદંબાને કહ્યું આનો જાપ કરો. રેખા જોઈને કહ્યું અને પતિ એવો મળશે. માતા પિતા દુખી થયા, જગદંબા બહુ રાજી થયા. એને થયું આ તો બધા મારા પતિના ગુણ છે. મા બાપને દોષ દેખાણા, ભગવતીને ગુણ દેખાણા. નારદજી મંત્ર આપીને જતા રહ્યા. થોડો સમય થયો, 11 વર્ષની ઉંમર થઈ માની. અને નારદજી કહેતા કહેતા કે આને થોડી મોટી થાય ને તો તપ કરાવજો, વ્રત કરાવજો તો પતિ મળશે હારો. ત્યારથી આપણા ભારતમાં બેન દીકરો જ વ્રત કરે. કોઈ પતો કરે છે, પતાનું બધું પતી ગયું હોય, પત્નીઓ કરે. જયા વ્રત ને, ઉબલી ચોથ ને, ઊંધી ચોથ ને, આડી ચોથ ને, સોમવાર ને, ખડિયા પટ બધું માતાઓ જ કરે. કોઈ કરે આ દુવાડા કાઢે જાય છે રામ. માતાઓને જ વ્રત કરવાનું. શું કામ કે આ હારા ભટકાય, હારા મળે. પાર્વતી માં તપ કરવા જવાનું કહે છે. માતા પિતા કહે છે દીકરીને કેમ મોકલવી એકલી? પછી માએ વિચાર કર્યો, આગલા જન્મમાં ખોટું બોલી હતી તો મારે બળું પડું, હવે ખોટું બોલી તો મને શિવ મળી જશે. માં બોલી મને સપનું આવ્યું, સપનામાં એક બ્રાહ્મણ આવ્યા અને મને કીધું દીકરી તપ કર. હું તપ કરવા જાઉં. મા બાપ કઈ નહોતા એકતા, ઈચ્છા તો હતી અને રાજી થયા. આખા હિમાલય વાસીઓને માં કો વિદાય કરી અને માં હિમાલય છોડી અને માં રુદ્રપ્રયાગમાં જઈને તપ કરવા લાગી. 10,000 વર્ષ સુધી તપ કરી, બેલપત્ર ખાધા. શિવજી અનેક રૂપાની પરીક્ષા કરી. પછી માએ આગલા જન્મ યાદ આવ્યો કે આગલા જન્મ દક્ષની પુત્રી હતી, ગંગાના કિનારે જીવન જીવી પણ તપ ન કર્યું. ગંગા કિનારે જાઓ અને માં હરિદ્વારમાં આવી. બિલેશ્વર મહાદેવ છે, કેટલા સાંભળો છો ને, કથામાં જાઓ ને ક્યારેક હરિદ્વારમાં તો બિલેશ્વર મહાદેવ જાજો. ત્યાં ગૌરી કુંડ છે, ત્યાં માએ તપસ્યા કરી છે. ત્યાં આજ બી રાત્રે સફેદ હાથી આવે છે. ત્યાં અમારા અખાડાના સંતો આખો દિવસ રહે, પણ સાંજ થાય એટલે એને છોડી દેવું પડે. અને આપણે કોઈને કોપી ન કરતા. હો ભાઈ, જે તમારે ત્યાં મસ્તી વગાડજો, આપણને કોઈ કહી જાય શું કામ કરવાનું, તમે તારા ઊંધે માથે કોપી ન કરતા. બસ તમને ખબર નહીં ને આવું. તો માએ 10,000 વર્ષ સુધી બેલપત્ર ખાધા એટલે માનું નામ પડી ગયું ગૌરી. ત્યાં ગૌરી કુંડ છે. પોતે માતાજીએ પોતાની જાતે કૂવો ખોદેલો છે. કોઈ પણ ચર્મ રોગ હોય, સંતાન ન હોય, ત્યાં લખ્યું છે, વાંચજો. ત્યાં કોઈ માતા બેન સ્નાન કરે અથવા તો પાણી લઈ આવે અને પછી દેશી ગાયનો ગોબર એટલે સાણમાં નાખીને પીવે તો ગમે તેવી બેન દીકરી હોય, 40 વર્ષની ઉંમર હોય, ત્યાં સુધી ગૌરી બંધાયેલી છે ને ઘરે દીકરો થાય થાય થાય. આ શિવ મહાપુરાણની કથા છે. પહેલો ખંડ છે રુદ્રખંડ, બીજો ખંડ છે સતીખંડ, હવે ત્રીજો ખંડ પાર્વતી ખંડ ચાલુ થાય છે. 7 સંહિતા છે, 24,000 શ્લોક છે,
એમાં પાર્વતી ખંડની બહુ મહિમા ગાય છે. માં પાર્વતી ખૂબ તપસ્યા કરી. ભગવાન શિવે સપ્ત ઋષિને મોકલ્યા કે પરીક્ષા કરો. પરીક્ષા વગર કોઈને ભગવાન ફળતો નથી સાહેબ. સપ્ત ઋષિ આવ્યા, જગદંબાને પ્રાર્થના કરીને કહ્યું, માતાજી કોના માટે તપ કરો છો? ભગવતી કઈ બોલ્યા નહીં. ફરીથી પૂછ્યું, બેટા કોના માટે તપ કરો છો? ત્યારે ભગવતી કહેશે કે મારે શંકર ભગવાનને પતિ બનાવવા છે. સપ્ત ઋષિ હસવા લાગ્યા કે ભગવાન શંકર કોઈને મળતો નથી, તમે પતિ બનાવશો અને એની સાથે લગ્ન કરીને તમને શું મળશે? તો શમશાનમાં રહેશે. આગલા જન્મમાં દક્ષની દીકરીએ લગ્ન કર્યા હતા, બિચારી બાપના ઘરે જઈને બળી ગઈ. ત્યારના નિસંગ બેઠા છે. નથી ઘર, નથી બાર, નથી માં, નથી બાપ, નથી કુટુંબ, અરે કપડા નથી પહેરતા. અને માં ખૂબ હસી. સપ્ત ઋષિ બધું કેમ હસો? કે હારું કપડા નથી પહેરતા, મારી હાડી ધોઈને મૂકવી નાખી. જય શ્રી રામ. ધોવા માંડ્યા કે પણ એ ખાતા નથી, ભીખ માગીને ખાય. હારું મારા માટે 2 રોટલા માગે. બનાવવાની ઓળી ગઈ. શિવજીના બધા અવગુણો કાઢ્યા, પણ ભગવતી કહેવા